ભાવનગર શહેરમાં બાસ્કેટબોલ લીગને પગલે ઇવેન્ટ યોજવામાં આવનાર છે, જેમાં ઇસ્કોન ક્લબ અને ભાવનગર બાસ્કેટબોલ લીગ દ્વારા આયોજન કરાયું છે। ભાવનગર શહેરમાં આગામી દર શનિ રવિના રોજ અંડર 14, 16 અને અંડર 18 સહિત સિનિયર લોકોની લીગ મેચો કુલ 512 યોજવામાં આવી છે। યુવક અને યુવતીઓ ખેલાડી કુલ મળીને 256 જેટલા સ્પર્ધામાં ભાગ લેવાના છે। જો કે સારા સ્પોન્સર મળવાને પગલે આ ઇવેન્ટ યોજાય હોવાનું તેના આયોજકે જણાવ્યું હતું। बोल से इस्कॉन क्लबना ऑनरेबल जनरल मैनेजर श्री आनंद मक्कर साहब अपना सहकार के कारण आपकी इवेंट शक्ति बनी है। इस्कॉन भावनगर बास्केटबॉल लीग सीजन 4 ए ईस्ट पहली અને બીજી જુલાઈ અગલા કાલ સાથે ફરીથી એકવાર આપણે સૌ બનાવીશું। દમણ બુખારમાં તેના સ્પોન્સરો બધાના ઇવેન્ટ્સ વખતે આ કીટ છે તેનું લોન્ચિંગ કરી રહ્યા છે। જોરદાર રીતે આપણે સૌ ફરી એકવાર વધાવી લઈએ તો ફરી એકવાર વધાવીશું। અક્ષર બાસ્કેટબોલ કરનાર માટે આયોજિત કરનાર છે। સૌને જ્યારે પણ સમય મળે ત્યારે આ ટુર્નામેન્ટને નિહાળવા માટે કરાવવા ખાસ વિનંતી છે। યંગસ્ટર્સ બાસ્કેટબોલ સાથે આપણે સૌ ફરી એકવાર વધાવી લઈએ। Thank you. Thank you. लांच करशो बोलता करी સાથે આપણે સૌ ફરી એકવાર વધાવીશું તો સ્વાગત આપણે વધાવીશું। श्री चंद्र सिंह स्वागत सीजन 4 जोरदार तालीम श्री आनंद मक्कરના અભિવાદનને આપણે સૌ વધાવીશું। શ્રી ગોહિલ પ્રેસિડેન્ટ યંગસ્ટર બાસ્કેટબોલ ક્લબ અને આ ઇવેન્ટ ઇસ્કોન ફોર ભાવનગર બાસ્કેટબોલ લીગનું જે શરૂઆત થવા જઈ રહી છે એનું આયોજન છેલ્લા 4 વર્ષથી યંગસ્ટર બાસ્કેટબોલ ક્લબના ખેલાડીઓ વતી આ થઈ રહ્યું છે અને ભાવનગરના સારામાં સારા સ્પોન્સરો સાથે આ ટુર્નામેન્ટનું અમે એક આયોજન કરવાનું વિચારેલું અને એ આયોજનના રૂપે આ ચોથી ઇવેન્ટ પણ ચાલુ થઈ રહી છે। જ્યારે શનિ રવિ આ ટુર્નામેન્ટનું અમે આયોજન કરશું। 512 મેચો આ ટુર્નામેન્ટમાં કુલ રમાશે અને રોજની અંડર 14, અંડર 16, અંડર 18 અને સિનિયર વિભાગ આ ચારેય વિભાગની મેચીસ કન્ટિન્યુ ચાલુ રહેશે અને ભાવનગરના મોસ્ટ ઓફ ખેલાડીઓ આ ઇવેન્ટમાં રમશે। 256 ખેલાડીઓ છોકરાઓ અને છોકરીઓ સાથે આ ટુર્નામેન્ટમાં રમવા જઈ રહ્યા છે।